ફોગ આવી ગયું સવારમાં આજે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સાંજના 5 વાગ્યા છે અને સાંજની ચા બને છે. સાંજની નહીં, આમ તો રૂંઢાની ચા કહેવાય. પિયુષ માટે અહીં ચા બને છે અને આખો દિવસ સરસ મજાનો તડકો રહ્યો. વરસાદ બિલકુલ આવ્યો નથી 2 દિવસ થયા. કાલે ગણપતિ બાપાનું આગમન હતું ને ત્યાં થોડીક વાર આવ્યો હતો. આજ નથી આવે તડકો છે. અહીંયા નહોતું. હવે ભાદરવાનો વરસાદ એવો જ હોય. ચાલો ચા આપણી ઉભરાઈ જશે અહીંયા. હાથીઓ નક્ષત્ર બેસે ત્યારે એવું હોય, જ્યાં પડે ત્યાં પડે. અત્યારે હાથીઓ છે, અત્યારે કયું નક્ષત્ર હોય નથી ખબર. ગુજરાતને લાગુ પડે. ગુજરાતમાં જ વરસાદ છે. ગુજરાતમાં નથી, બીજે છે અત્યારે. એવું છે. आज का पेपर पढ़ा नहीं है मैंने. पेपर में नहीं है, में आता है, टीवी में आता है, हिंदी में. न्यूज़ तो मैं देखती नहीं हूँ. तो क्यों आता है? न्यूज़ જોઈને ઉપાધિ ન કરાય ખોટી. ફોલો કરતી ને હું જે ન્યૂઝ ચેનલને, એ અત્યારે મેં અનફોલો કરી નાખ્યું. પણ ક્યાંક ક્યાંકથી સોશિયલ મીડિયામાં મળી જાય ન્યૂઝ, કંઈ મોટા એવા હોય તો. બાકી નાના નાના ન્યૂઝ જાણીને આપણે કંઈ કામ ન હોય. કેટલું કામ કર્યું મારા પાસે કેટલું કામ રહ્યું, જો કપડાય નથી અંકેલાણા. ये बड़ी अच्छी बात कही आप. રકાબીમ ચા પીઓ ને એટલે રકાબી પી. તારે પીવી લાગે? ના, નથી પીવી કરી કરી. હું ક્યાં ચા પીઉં છું. એ તો હું ફિલહાલ ચાય નથી લેતી ને આઈસ્ક્રીમ નથી લેતી. એનું ઘર બે બંધ થાય. એ બહુ સારું કરી દે ડૉક્ટરે. કેવડો ખર્ચો બચાવ્યો તમારો. ઠંડુ નહીં ખાવાનું, ગરમી નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, તીખું નહીં. બહારનું નહીં ખાવાનું, હોટલનું નહીં જમવાનું. હોટલનું જમવાનું નહીં ખાવાનું, મતલબ નહીં ખાવાનું. ડૉક્ટર સાહેબે પણ એમ કરી દીધું તમારે હોટલમાં આવી કે જમવા જવાનું નામ નહીં લે. કે બહાર જાય તો શું કરવાનું? બેસવાનું તારે તમને જોવાના. માનો કે આખો દિવસ બહાર ગયા તો મારે શું ખાવું પછી? અહીંથી લેતા ગયા હોય ને આપણે અહીંથી લેતું જવાનું. મારે બનાવવાનું લેતું જવાનું. ત્યાં સાદું મળતું હોય લઈ લેવાનું, શાક રોટલી તો મળે ને. હું તો અત્યારે ફિલહાલ શાકે ઓલું સાવ સિમ્પલ ખાતી. લઈ ન હાલે તારે તો રોટલી લઈ લેવાની, કે ગોળ આપો ને ઘી આપો, કપડું ખાઈ લેવાનું. ઘી ગોળ ઘરેથી લઈ જવાનું ભેગું તો હાલે. રોટલી લઈ લીધું, કપડું ખાઈ લેવાની. आवड़े ना. कैसे कैसे दिन आ गए हैं गाइस. दिन ऐसे ही आते हैं बाद में, बाद ध्यान नहीं देते ना. મેં પેલા એટલું હતું કઈ બહારનું કઈ ખાધું નથી. બહાર ખાવાથી કઈ ન થાય કે બહાર ને બહાર ખાવાથી. જેને ડાયજેસ્ટ સિસ્ટમ સારી હોય ને એ લોકો તો બહાર ખાઈ શકે ને કઈ વાંધો ન આવે. હોય એવું કામ હોય તો હરેક ટાણું એક જણું બહાર જમતા, એક ટાણું નહીં 8 દિવસથી બહાર રહેતા હોય, મહિનામાં 15 દી બહાર રહેતા હોય તો શું કરવાનું? પણ એવું ન હોય, એને કાંઈ વાંધો ન આવે, ડાયજેસ્ટ સિસ્ટમ સારી હોય. મારે તો મેઇન પ્રોબ્લેમ એ છે, એટલે મને ના પાડી જ ખાવાનું. એટલે વેવ બોર્ડ લેવું મારે. વેવ બોર્ડ શું કરવું એને? હકાલું છે. તને તો ડર લાગે ને એમાં. ખુશીબેન આવી ગયા છે ઘરે. અમે બહાર જતા હતા પણ હવે ખુશીબેન આવી ગયા છે એટલે હવે નહીં જઈએ. આ પેથુભાઈ એવા મૂકવા. શું કરસ? बाय. શું કરસ? હે? હા, कैंडल लाइट થઈ ગયો અત્યારે. કેન્ડલ લાઇટ ડિનર. કેન્ડલ બહુ જાજી પ્રગટાવાઈ ઓર એલઈડી લાઈટ છે. યલો યલો. શું બનાવ્યું તમે? અમે લોકો છે ને પેટીસ બનાવી, હાથ બનાવી આ હે. પેટીસ બનાવી. હા. કેદી આવવાની? કાલે. હાચું હાચું કે ખોટું ખોટું નથી પૂછતી. ક્યારે આવીશ? અત્યારે હમણાં ખાઈને બેહવાના. હમણાં ખાઈને બેહવાના છે. નહીં, જો તો ખાઈને જ બેહી જવાના છે. હે સરપ્રાઈઝ નથી આપવાની ને? સાચું કા? ચોપર લઈને આવી જા તો. સિવાય
બધાયને હાઈ તો કરી દે, તારો છે ને વ્લોગ શૂટ થાય છે તો બધાને હાઈ કરી દે, તને બધા બહુ યાદ કરતા હોય. સો અત્યારે ડિનરની તૈયારી થઈ ગઈ છે તો ડિનર કરવા બેસી ગયા. પાવભાજીનો પ્રોગ્રામ વિથ ખીચડી. વિથ ખીચડી. હા ખીચડી હા. તો બહુ ઝાઝા દિવસે અમારી ઘરે મહેમાન આવ્યા છે. હમણાં કોઈ મહેમાન આવતું નહોતું, કેટલા દિવસ થયા. સબ્જી કેથી હા એ વાત સાચી. મરચા નથી. વરસાદ કીધું તો મરચા નથી કે મહેમાન અમારે વયા ગયા. અમારા બેન ને બધા બેઠા હતા, મસ્ત વાતો હાલતી હતી, ફાંકા મારતા હતા બધા બેઠા બેઠા. ખીચડી બહુ ઝાજી મારે ખવાઈ ગઈ છે એટલે વોકિંગ કરવા જવું પડશે હવે. પિયુષ ને પાઉંભાજી વધી ગઈ, મારે ખીચડી વધી ગઈ છે. મારે કાંઈ વધી નથી, માપે જ ખાધું આપણે. તો થોડુંક એવું છે ને વોકિંગ કરી આવી. અને અમારે ભાઈ શું આ ગણપતિ બાપાનું અત્યારે કોઈ જલસો હાલે છે, વાત જવા દો. આવડે લીટી બંધ કરી દો અને ઓલી સફેદ બંધ કરી દો. કેટલી લાઈટો ચાલુ છે, આ બિલ કેવડું આવશે ખબર પડે છે કે નહીં? કાંઈ આવું નહીં એમ કે હે પિયુષ, હું નહીં. ઈ કે ઘરે આવું ને ઈ કે બિલ તૈયાર જ રાખ્યું. એક દી કે ગેસનું બિલ આવ્યું, બીજે દી આવ્યો હતી કે લાઇટ બિલ આવ્યું. ઈ કે રોજ બિલ જ આવે. કાલ દુકાન આવ્યું. ભાઈ અમારી સોસાયટીમાં ગજબનો જલસો હાલે છે અત્યારે. એ મસ્ત ઢોલ નગારા વાગે છે. ઢોલ નગારા નહીં, આમ તો અત્યારે એને કયા ગીત કહેવાય, ગરબા. ગરબાના ગીત હાલે છે અત્યારે અને મસ્ત ગરબા રમાય છે. તો ચાલો હું છે ને થોડુંક વોકિંગ કરી આવું. ગરબા રમાય છે અત્યારે, પણ ગીત તો કોપીરાઇટ ઇસ્યુ આવે એટલે ત્યાં શૂટ નહીં કરી. પણ ચાલો ગણપતિ બાબાના દર્શન કરી આવીએ. પરવાના બધાય ફ્રેન્ડ અહીંયા રમે છે. પરવા અમારો છોટું અને આના બધા ફ્રેન્ડ બધા મોટા મોટા. પહાડ જો અહીંયા પણ પહાડ જ કહેવાય, લીલોતરી જાયમી છે. અત્યારે ચોમાસામાં ગ્રીનરી જોઈએ બધી. શાંત રસ્તો છે ને આની. ક્યાં જાય છે બહાર? હા એ વાત ખરા. ઘરની અંદર થોડી ગ્રીનરી હોય, અહીં બહાર નીકળી તો ગ્રીનરી દેખાય. હાલવા છે ને ધરાર લઈ આવીને એટલે આવવું જોઈએ. કાંઈ એની મસ્ત મજા આવે હાલવા. રોજ આવજો તો. વેકરીએ પણ ઘર બેસી આવે અહીંયા ખેત જ છે. સામ રસ્તો છે, શાંત મતલબમાં ગાડીઓના અવાજ નહીં, ગાડીઓ નહીં. વોકિંગ કરી હું થાકી ગઈ, બેસી ગઈ. 2.64% ઇંગ્લિશ વધ્યું. તો 11 વાગી ગયા છે અને થોડીક એવી કમેન્ટ લઈ લઈ જે ગણેશ ચતુર્થીનો કાલનો વિડીયો હતો ને એમાં ઘણા બધા લોકોએ જે કરેલી છે ને પટેલ સુધા હેપી ગણેશ ચતુર્થી. હેપી ગણેશ ચતુર્થી. તમને રેખા ડેડાણિયા, એમાં મીઠું નમક નાખવું પડે. મીઠું શેમાં નાખવાનું? કદાચ અમે ઓલું જે સ્ટીમ લેવાનું કરતા હતા ને એમાં હશે. શૈલેષભાઈ પરમાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વિરેનભાઈ સુતરિયા, હાય કેમ છો? ગણપતિ બાપા મોર્યા. પછી આરજે પટેલ, જય શ્રી કૃષ્ણ. બીનાબેન, મંદિરમાં ગણેશવાળું ઘંટ છે તે બહુ જ મસ્ત છે, તે ક્યાંથી લીધું તું? ક્યાંથી લીધું તે કહેજો. એ લીધું હતું આપણે ત્રિકોણબાગ પાસે જે સંસ્કૃતિ જે મેટલની શોપ છે ને ત્યાંથી. રાજકોટની અંદર મેં બે જોઈ છે. એક તો છે કાંતા વિકાસ સ્કૂલની સામે અને એક છે આ જે આપણે ત્રિકોણબાગે. હા તો આ બે જગ્યાએ છે, બે એકની જ છે આમ તો. હા તો એ બે જગ્યાએ મળે છે એવું.
જીલાબેન જેસડિયા, જય શ્રી કૃષ્ણ. પછી કંઈક યુઝર કરીને આઈડી છે ગણપતિ બાપા મોરિયા. કુક વિથ દિવ્યા, ગણપતિ બાપા મોરિયા. રમાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ. બીનાબેન આવું અમદાવાદ આબુ જવાના હતા ને, તો માઉન્ટ આબુ અમે ગમે ત્યારે જાશું ત્યારે નીકળશું અમદાવાદ. રામજીભાઈ વેકરિયા, મીનાબેન રામ વેકરિયા, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. રસિક પટેલ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. રસિક એન્ડ મંજુ ભાલેજ, એ બે ડેઈલી કમેન્ટ હોય છે આ બેનને કે ભાઈ જે કોઈ બી રસિકભાઈનું આઈડી છે. અને પછી છે હેપી ગણેશ ચતુર્થી પ્રવીણાબેન મોરી, હેપી ગણેશ ચતુર્થી. ચાલો તો હવે બધાની મોસ્ટલી કમેન્ટ આવી હોય ને તો ગણેશ ચતુર્થીની ને એવી છે, અને બાકી સૂઈ ગયા છે બધા, એટલે હું ધીમે બોલું છું, અવાજ કરવાનો છે નહીં. આજની કમેન્ટ હતી થોડી ઘણી લઈ લીધી, કારણ કે ઘણા બધા એમ કહે છે કે તમે અમારી કમેન્ટ નથી વાંચી, તમારું નામ નથી લેતા, પણ એ પાછળથી એવી ને એટલે નામ ન લેવાનું હોય. બાકી થોડી ઘણી ફેસબુકની છે, એમાંય મોસ્ટલી બધા ગણપતિ બાપાનું જ આવ્યું છે. વિજયભાઈ ગઢવી, જય માતાજી. ચૌહાણ વિઠ્ઠલ, જય ગુરુદેવ. નીતાબેન ચૌહાણ, નાઇસ નાઇસ. બધાની નાઇસ ને નાઇસ એવી જ કમેન્ટ છે અત્યારે પડતી. મોસ્ટલી બધાની જય શ્રી કૃષ્ણ, નાઇસ અને એવી બધી જ આવતી હોય. તમે આવી બધી કમેન્ટ કરો છો, બહુ મજા આવે છે રોજે વાંચવાની, તો કમેન્ટ કરતા રહેજો. અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. મળશો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.